સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। આ વખતે આઈ ખેડૂત પોર્ટલ 2.0ની અંદર મિત્રો અમુક મહત્ત્વના સુધારા કરેલ છે, તો તેની વાત આ વિડીયોની અંદર આજે આપણે કરીશું। સુધારાની વાત કરીએ તો સૌપ્રથમ જેમ કે તમે મિત્રો કોઈપણ વિભાગની કોઈપણ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે મિત્રો તમારે કેવું હતું કે વારંવાર ડેટા ભરવો પડતો હતો, એટલે કે અરજદારની વિગતો હોય, બેંકની વિગતો હોય અને જમીનની વિગતો હોય। તો આ બધી વિગતો મિત્રો તમારે કોઈપણ અરજી કરવા જાઓ તો વારંવાર ભરવી પડતી હતી। તેની અંદરથી મિત્રો તમને આઈ ખેડૂત પોર્ટલ 2.0માં મિત્રો છુટકારો મળી જશે। એટલે કે તમે એક વખત લોગિન કર્યા બાદ તમે મિત્રો પ્રોફાઇલની અંદર જઈ અને તમારી બધી વિગતો મિત્રો ભરી દેશો, તો ત્યારબાદ તમે જ્યારે કોઈપણ વિભાગની મિત્રો કોઈપણ યોજનામાં ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે મિત્રો તમારી બધી જ ડિટેલ છે તે ઓટોમેટિક આવી જશે। તમારે ફક્ત મિત્રો અરજી સેવ કરી અને સબમિટ કરવાની રહેશે। તો મિત્રો એક આ મહત્ત્વનો સુધારો કરેલ છે। અને બીજા સુધારાની વાત કરીએ તો કેવું હતું કે તમારે અરજી કર્યા બાદ તમારી અરજીની સ્થિતિ એટલે કે અરજીનું સ્ટેટસ શું છે તે મિત્રો જોવું હોય તો તેમાં પણ ઘણા ખેડૂત મિત્રોને તકલીફ પડતી હતી। જ્યારે મિત્રો અરજીની પ્રિન્ટ આઉટ લેવી હોય તો તેમાં પણ મિત્રો તકલીફનો સામનો કરવો પડતો હતો। તો આ બંને પ્રશ્નો મિત્રો આઈ ખેડૂત 2.0ની અંદર પણ મિત્રો સોલ્વ થઈ જશે। એટલે કે જ્યારે તમે લોગિન કરો ત્યારબાદ મિત્રો તમારી અરજીની સ્થિતિ શું છે અને જો તમારી જેટલી અરજીઓ તમે કરેલ છે એટલે કે ખેતીવાડી વિભાગની હોય, પશુપાલન વિભાગની હોય કે બાગાયત વિભાગની હોય, કોઈપણ યોજનાની અંદર મિત્રો અરજી કરેલી હોય તો તે તમામ અરજીઓ મિત્રો તમને તમારા આઈડીની અંદર જોવા મળી રહે છે। તેની સ્થિતિ શું છે એટલે કે તેનું સ્ટેટસ શું છે અને તેની પ્રિન્ટ આઉટ પણ તમારે લેવી હોય તો તમે મિત્રો આસાનીથી લઈ શકશો। તો હવે મિત્રો આપણે વિગતવાર જોઈએ કે તમે આ બંને ઓપ્શનનો કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલ 2.0માં મિત્રો ઉપયોગ કરી શકશો। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। સૌપ્રથમ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે સૌપ્રથમ મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો રજિસ્ટ્રેશન કર્યા બાદ મિત્રો એટલે કે લોગિન કર્યા બાદ મિત્રો તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે, જેમાં એક સ્કીમ, બીજો મિત્રો ઓપ્શન છે તે અરજીનો અને ત્રીજો મિત્રો પ્રોફાઇલનો ઓપ્શન છે। સ્કીમની અંદર તમારે જે પણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવી હોય તેની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકશો। બીજો જે ઓપ્શન છે મિત્રો અરજીનો, તેની અંદર મિત્રો તમે જેટલા પણ વિભાગની એટલે કે ખેતીવાડી વિભાગની હોય, પશુપાલન વિભાગની હોય અથવા તો બાગાયત વિભાગની હોય, કોઈ પણ વિભાગની જેટલી પણ યોજનાઓમાં મિત્રો તમે ઓનલાઈન અરજી કરેલી છે તે તમામ અરજીઓ મિત્રો અહીંયા તમને જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને 3 અરજી જોવા મળે છે। તો મિત્રો તમે જેટલા પણ વિભાગની જેટલી પણ ઓનલાઈન અરજી કરેલી હશે તે અહીંયા તમને જોવા મળશે। તેની સ્થિતિ શું છે એટલે કે તેનું સ્ટેટસ શું છે તે પણ મિત્રો અહીંયા તમને જોવા મળી રહે છે। અને જો તમારે પ્રિન્ટ લેવી હોય તો તે પણ મિત્રો અહીંયાથી તમે નીકાળી શકો છો। તો આ એક મિત્રો સરસ મજાનું ફીચર છે જે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0ની અંદર મિત્રો સમાવેશ કરેલ છે। બીજું મિત્રો પ્રોફાઇલ, એટલે કે એક વખત તમે લોગિન કર્યા બાદ તમારા મિત્રો પ્રોફાઇલ મેન્યુની અંદર જઈ અને તમે જો આટલી વિગતો ભરી દેશો તો ત્યારબાદ મિત્રો તમે જ્યારે પણ અરજી કરવા જાઓ ત્યારે તમારી બધી જ વિગતો મિત્રો ઓટોમેટિક આવી જશે। એટલે કે તમારે કોઈ પણ જાતની વિગત મિત્રો ભરવાની રહેશે નહીં। જેની અંદર શું છે, સૌપ્રથમ અરજદારની વિગતો એટલે તમારી બધી વિગતો હશે તે ભરવાની હશે। અન્ય વિગતો જેની અંદર તમારે રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે। બેંકની વિગતો જેમાં મિત્રો તમારે જમીનનો ખાતા નંબર છે, બેંકની વિગતો છે તો જે બેંકનો ખાતા નંબર છે તે બેંકનો જે IFSC કોડ છે તે બધી વિગતો ભરવાની રહેશે। જમીનની વિગતની અંદર મિત્રો તમારે તમારી જમીનની બધી વિગતો ભરી દેવાની રહેશે। અને મંડળીની વિગતની અંદર તમારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો અથવા તો રજિસ્ટ્રાર સહકારી મંડળીના સભ્ય છો તેની વિગતો ભરવાની રહેશે। એક વખત મિત્રો તમે આ બધી વિગતો ભરી દીધા બાદ તમે જ્યારે પણ કોઈપણ વિભાગની કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા જશો ત્યારે મિત્રો તમારી બધી વિગતો ઓટોમેટિક સેવ થઈ જશે। તમારે ફક્ત અરજી સેવ કરી અને સબમિટ કરવાની રહેશે। તો મિત્રો સરકાર દ્વારા આ 2 મહત્ત્વના ફીચર્સ જે એડ કરવાના આવ્યામાં સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।